શિવ કથા હાલતી હોય ત્યારે પાર્વતીની વિદાય હિમાલય દેતા હોય ને કરુણતાથી વાત હાલતી હોય તો સંગીતવાળા ન રોતા હોય, સંગીતવાળા સાંભળે નક્કી તો રોજ સાંભળે વિદાય, પણ એનું નથી રોતા, આગલી કથાનું પેમેન્ટ બાકી હોય એનું રોતા. હિમાલયમાં ભગવતી પાર્વતીને વિદાય આપે છે, મેના રોવે છે, હિમાલય રડે છે. આ ભોળાનાથ ના લગ્ન છે. હા, ભોળાનાથે ભણ્યા 2 વાર, એક વાર દક્ષ ને ત્યાં, બીજી વાર હિમાલય ને. તે ભોળાનાથ ની જાન જાતી હતી ને ભાઈ, બાયું ગીત ગાય વીરો મારો જગમ ભભૂચ્યો હતો, કાંઈ ઝગમગ નહોતો થતો, આખા ઢીલે ભભૂતિ ને એરુડા ફૂફાડા મારતા હતા. હા, આચાર્ય આપણે 3-4 બંગડી વાળી ગાડી લઈ દઉં, ન્યા ઈ નહોતું, એ ન્યા નહોતું ને, ન્યા તો ફૂફાડા જ મારતા હતા, ઝુમ્મક ઝુમ્મક ઝુમ્મક. હા, ભોળાનાથે બળજા ઉપર બેઠેલો, નંદી ઉપર, બધા સીધા બે, ભોળાનાથ ઊંધા બેઠા. ઓલા ભૂતળાવે કીધું આમ નો બેહે, પણ કે આમ બેહો એમાં તમારા બાપનું જાય હું, ઈ કે તમે જાનિયા છો વરરાજા છો? ઓલા કે અમે જાનિયા. તો હાલે રાખો. અને ભૂતળા ઓલ વર્લ્ડમાં લઈ આવેલો, આખી દુનિયામાં લઈ, અમેરિકાના ભૂત એ તો ડિસ્કો કરતા, હો ગોડ હો ગોડ 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 ગોડ. આફ્રિકાના આવેલા હકો છુકુલાલા મમ્મા જાંબો જાંબો. આખા દુનિયાના ભૂતળા લે, વિશ્વમાં મોટો ભૂતનાથ. કેવું થયું છે? ભૂતળા અતિ આનંદમાં હતા, બહુ ડિસ્કો કરતા હતા. ત્યારે ભૂતળાઓને કોઈ કીધું કે તમે ભૂત છો, તમે શું એટલા બધા આનંદમાં? ત્યારે ભૂતળાએ જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી અમારી પાસે બાપ હતો, કાલ અમને માં મળવાની છે એટલે અમને આનંદ છે. એ વાત ભોળાનાથ સાંભળી જતા ભોળાનાથ રોવા મળ્યા, અને આંખમાં જે આહુડા પીડ્યા એનો રુદ્રાક્ષ. આંખના આહું પીડ્યા, ભગવાન આ જે રુદ્રાક્ષ છે એ ભગવાનના આહુમાંથી પ્રગટ થયેલા. એ કોકને પૂછી લેજો, હોય એ કેવું પડે ને કે બધું તો ન કહેવાય. ભોળાનાથ જેવો ભાઈ એક દેવ ભોળો નહીં, બીજાની માટે તમારે સ્તુતિઓ કરવી પડે, પ્રાર્થના, આ કાંઈ નહીં, બધા ઉપર પ્રસન્ન થઈ જાય ભોળોના. હાવ ભોળો. કોક દી જાજો મંદિરે. હા, કારણ કે શ્રાવણ મહિનામાં જવું એમ નહીં, આપણે તો શ્રાવણ મહિનામાં સોટી પડે. શ્રાવણ મહિનામાં ખરેખર રહેતો જ ન મંદિરમાં, કેટલું દૂધ ને દહીં ને ઓમ નમો શિવાય નમો શિવાય ઓમ નમો શિવાય ભોગ દઈ નાખવામાં લોંદા પડે દહીંના બધા. પાર્વતી કે મારો રોયો હાવ ગોબરો છો. પાર્વતી તો નીકળી જાય તરત ને તરત. હા, એનું એક વિજ્ઞાન છે સાહેબ. એ ભગવાન શિવનું શિવબાણ જે છે આખો એનો ગણિત છે કે કોઈક દી મળી જાય. એનું મને એક શાસ્ત્રીએ બહુ કીધેલું છે, કારણ કે એમાં તાર નાખેલો હોય, ઠેઠ પાણી સુધી અર્થિંગ મૂકેલો હોય, એની છે દૂધ જાય એટલે ઉર્જા પેદા થાય, એટલે ધરતીની પ્લેટું ખસે નહીં, ધરતીકપ ન થાય જે વિસ્તારમાં બહુ શિવજી હોય. હા, એ પણ એક ગણિત છે. ઇન્ડોનેશિયા આખો મુસ્લિમ દેશ છતાં ત્યાં હવે શિવની સ્થાપના મળ્યા કરવા, કારણ કે ત્યાં બહુ ધરતીકપ થતો. જેદુના શિવ મંદિરો થઈ ગયા તેદુનું બંધ થઈ ગયું. હે, મોટો બાપુ છે, કંટ્રોલ તો કરે જ ને. પોઠિયાને કંટ્રોલ કરે ને ધરતીનો ડોહો કંટ્રોલ કરી શકે. ભગવાન શિવ મળ્યા રડવા, એટલે કોકે પૂછ્યું કે મહાદેવ તમે શું કામ રડો છો? તાક મને માં યાદ આવી. તાક પણ તમારે ક્યાં છે? તાક નથી એટલે જ યાદ આવી. આજ બીજાને માં છે તો એટલો આનંદ છે, તો આજ મારા લગ્ન થાય ને જો મારે જો માં હોત તો મારી માં કેટલી બધી આનંદમાં આવતી હોત. આમ કરીને શિવ રડી પડ્યું. એટલે શિવ એટલે શિવ, ગમે આવ્યો હોય સાહેબ, ગમે આવે એટલે સપટી ભભૂત મેં ખજાના કુબેર કા માંગ લો મેરે બચ્ચું. હો, આ તમે જો જેટલા રાક્ષસો છે ને એને બધાને વરદાન ભોળાનાથ થઈ જાય. રાવણથી માંડીને તમે બધા, અહિંસાસુર, મહિષાસુર, ચંડ, મૂંડ, શુંભ, નિશુંભ, મારી પાસે ઘણા લિસ્ટ છે પણ આપણે નથી દેવું અત્યારે, ટાઈમ હોવો જોઈએ ને બધું. તમે દાંત કાઢો એમ થોડું હાલે આપણે એકચ્યુઅલી. અને પાછો જો ભોળાનાથ સમાધિમાં બેસી જાય, એકવાર ભોળાનાથ સમાધિમાં બેસી ગયા ને તો 88,000 વર્ષ. તો એક ભાઈ મને કીધું, મને કે 88,000 સુધી ભગવાન શિવ જે સમાધિમાં બેસી જાય તો પાર્વતી અને એના છોકરા અને એની ઉંમર, મેં કીધું સમાધિમાં બેસી જાય એટલે આખું તંત્ર ઝીરો થઈ જાય, નો એક બે કાંઈ નહીં, એમણે જે છે થયા.
એટલે નો નાના કોઈ થાય નો મોટા થાય એનું જ આવું થઈ જાય. આવું લખ્યું નથી, આ તો હું કહું છું, બસ ગોતતા નહીં ક્યાંય. પણ શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે. બધા ભાગવત માત્રમાં, શિવપુરાણમાં છે, ભાગવતમાં ઉલ્લેખ છે, રામાયણમાં ઉલ્લેખ છે કે 88,000 વર્ષ ભગવાન શિવ તપમાં બેસી જાય સમાધિમાં, અને એમાં સમાધિ ખોલી 88,000 વર્ષ. અને હવે આપણે 15 દી ઘીરે ન ગયા હોય, કીધા વગરના, મોબાઈલ ન હોય ચાલુ, અને ઘરના ફોન લગાડીને તૂટી જાય ને એમાં તમે ઓછીતા સબૂતમે જ દિવસે જાઓ, શું પ્રોગ્રામ થાય? એ પ્રેમ કરતા હોય તો, બાકી તો કંટાળી ગયા ત્યાં લ્યો રોયો વી આવ્યો રખડીને ગોરિયો આવ્યો ગમાયણે, એમ નહીં. આમ જે ભગવાન શિવે આંખ ખોલી અને પાર્વતીજી બાજુમાં બેઠેલા, ભગવાન શિવે કીધું દેવી નમસ્તે. દેવી દેવી નહીં કરવાનું, 88,000 વર્ષ થઈ ગયા, રોયા આંખ જ ન ખોલી કોઈ રીતે. અને અહીંયા કેમ છોકરાને હસવાય અમને ખબર હોય, અને ઘર કેમ રાખવું એ બાયુને ખબર હોય, અને તમારું મોટું નામ તો અહીંયા જે હોય અહીંયા ગુડાય, મારે કેટલાનું ધ્યાન રાખવું બધાને. અને આ છોકરા હાવ બરફમાં રેઠા રખડે, હાવ સમાધિના દીકરા થાય. કાર્તિકીને શરદી હજી બાપુ થાય ને તોય વાંધો નહીં, આ ગણેશને શરદી થાય તો હોંઠમાંથી હેડાય નીકળે નહીં કોઈ રીતે. એટલે ભોળાનાથને થયું કે આ નક્કી આજ કંઈક ડખો થવાનો. હવે માની લ્યો ખબર પડશે કે શિવે આંખ ખોલી છે તો કેટલા દેવતાઓ મોટા માણસો આવશે, અને એ ઓચિતા આવે, અહીંયા વંડી તો છે નહીં, અને ઓચિતા આવી જાય અને બે માણસને બાંધતા જોવે મારી આબરૂ હું. એટલે ભોળાનાથે નંદીને બોલે, નંદી જી મહારાજ, શુંભની શુંભ, સોરી ગણું ક્યાં ગયા? સિંગીન ભીંગીન ક્યાં છે? એનું નામ હતા સિંગીન ભીંગી, હાચા નામ છે છોકરાઓ. તમે કોઈક દી હા આ હું આ શાસ્ત્રોના નામ લઉં ને તો આપણા છોકરાઓને દાંત આવે, ત્યારે મને અંદર દુઃખ થાય. એને કરતાં મને મુસલમાન ભાઈના દીકરા છે સાહેબ 10મામાં ફેલ થાય તો એને પહોંણ છે, પણ 10મા ધોરણના છોકરાને કુરાને શરીફની આયાતો ન આવડતી હોય તેને પહોંણ નથી. એટલે ઘરે વાંચ્યો કારક બેઠા બેઠા છોકરાઓને બેહાડીને સોમાહામાં હાવ નવરીના જ હોઈએ આપણે. હા, 1 મહિનો તમે ખાલી ચોમાસાના 2 મહિના વાંચો તો એક પુસ્તક પૂરું થઈ જાય. હા, સિંગીન ભીંગી, કાળ ભૈરવ, બટુક ભૈરવ ક્યાં છે બધા? કે બાપુ બધા કડે મકોડે ઉભા છે, જાવે ને કહી જાઓ કોઈ અંદર આવવો ન રોવે, ચોકી બરાબર કડક રાખજો. અને ઓલા બહાર ચોકી લાગી ગઈ અને અહીંયા પાર્વતીને મનાવા ભોળોનાથ આમ પોચું પોચું બોલે, દેવી દેવીનું દીકરું નહીં થવાનું મહેરબાન. એમ હતું કે કેમ રાખશે ને આમ રાખશે, પણ રોયો ભભૂત સિવાય કાંઈ રાખતો નથી. ભભૂત ને ભોરી એરોડા તારા ડો આટા મારે આવાયા. હવે આમ જાય છે વાતો હાલતી થતા એક જણો આવ્યો હો સાહેબ, કેરીના ફાડા જેવી આખ્યું, તપેલ ત્રામા જેવી આખ્યું, મહાદેવ. આ કોણ આવ્યો? નંદી. નંદીને આમ આમ ક્વાટ બટ બધું ખાઈ ગયેલું કે પ્રભુ એને ભાંગી નાખ્યા. શ્રીંગી ભીંગી તકે એ આળો ટેવલી કે ડોહા બરફમાં પીડ્યા. હા, બહુ માથા ભેરે માણસ છે બાપુ, બહુ માથા ભેરે માણસ છે, હવે પ્રોગ્રામ પતાવવાનો. એટલે મહાદેવ તરત કીધું, હું સાહેબ હું આવ્યો. એ કે તમે જેટલા વર્ષથી તપમાં બેઠા એટલા જ વર્ષ તમે ધ્યાનમાં બેઠા, હું તપમાં બેઠો. આજ મને સમાચાર મળ્યા કે મહાદેવે આંખ ખોલી વરદાન લેવા આવ્યો છું. ભોળાનાથ કે હવે માગી જ લે ભાઈ, અહીંયા ઘરનો ડોખો હાલતો એને તો માગ માગ તારે જે જોટી માગી લે. એ કે હું જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે દીધું જા. ઓલો કે પાકું પાકું જા. એ કે તો ઉભો રહો, મને પ્રયોગ કરવા ગયો. ભોળાનાથ કોઈ રાખ્યો આમ. ભોળાનાથ કે ભાઈ આવું કઈ ન હોય, તારો બાપ રહી પછી બધું બળી જાય બધું. અને ઓલો ભોળાનાથ કરે છોકરાઓને ગણપતિને કાર્તિકેયને આમ પાડીને નીકળી જાય ભોળાનાથ. મોર ભોળાનાથને વાહે ભસ્માસુર આમણામ ધોડ્યો આવે. અને ભોળાનાથ ધોડતા જાય, જટા છૂટી ગઈ. ગંગાજી નાન્યા ઉતરી ગયા. એ કે એમ કેમ પાછો આવશે, પાછા ગોઠવી દેવાનું, માથે હાથ મૂકે પેલો વારો આપણો આવે. ભી પડે કોઈ ભેળા નથી રહેતા, વાતું થાય. એ દોડતા જતા હતા, ભગવાન શિવ દોડતા જાય ને કહેતા જાય વિષ્ણુ બચાવ, વિષ્ણુ. વિષ્ણુ ભગવાન કે કાં આવી ગઈ નકુસા માંગલે કીધું ના તથોસ્તુ દીકરા થતા હતા. આય કાઢતો જોતા હોવ આતંકવાદીઓના પેટનો ને તથાસ્તુ કહી ગયો છો તે. મહાદેવ કે જે હોય પણ તું બચાવ. તે ભગવાન વિષ્ણુ જોતા હતા ને એમાં આડો વડલો આવ્યો ને તે ભોળાનાથ દોડતા દોડતા વડલે સડી ગયા. વિષ્ણુને થયું કે હવે નહીં જાવ તો મહાદેવ મુંજા હે.
અને જો હું વિષ્ણુ બનીને જાઉં અને માથે હાથ મૂકો, મારી માથે હાથ મૂકે તો હું ભસ્મ થઈ જાઉં, મહાદેવનું વચન ફેલ ન જાય. હવે કરવું શું? એટલે વિષ્ણુએ તાત્કાલિક નિર્ણય કર્યો, વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. 24 અવતારમાં વિશ્વ મોહિની અવતાર પણ એક કહેવાય છે. 2 વાર ભગવાને વિશ્વ મોહિનીનું રૂપ લીધું, એક સમુદ્ર મંથન વખતે અને એક આયા. હવે નારાયણ પોતે નારાયણી બન્યો હોય, શું ઘટે સાહેબ? આમ જો ઐશ્વર્યા રાયનું ભાઈશ્યું ન આવે. હા છોકરા ટન લગ્ન તો કરવા ને આપણે, એ ભલે ને આપણે પછી પણ આમ અંદર ઈચ્છા તો ખરી ને. હા પાકું તારા લગ્નમાં ડાયરો કરવાનો, માયા એને બોલાવવાનો, હું તારા ગીત ગાઈ તે દી. હો પાકું? હે આ વિડીયો થાય અને પછી મને ખબર પડી જાય પ્રોગ્રામ વગરનો પરણી ગયો બાંધવાનું થાય. આપણી પર પૈસા ઉડે જો, પપ્પા ઉડાડે પૈસા. હે પપ્પા શું કામ કરે? ઓય બાપા આ તો ખાતા વાળા નીકળે ડો. વધાવો તાળીઓથી વધાવો, એને મજા આવે. નહીં આના માટે રેકોર્ડ જ છે. આ ફોટા તો પછી મોટો થઈને દેખાડી છે કે હું આમ બેઠેલો. તેથી તું એવો રૂડો લાગી ને બીજાને કે એ હું તારા લગ્નમાં તો આવી હતી. હો ભલે પ્રોગ્રામ ન કરતા પણ પ્રોગ્રામ કરીને તું તો હાથ પાડી ને, તારે ક્યાં બિલ દેવા? મારી 2 વાત જે બાકી છે પછી તમે ધ્યાન રાખો, ત્યાં હું ધ્યાન ઊભો નથી થવા દેવા. પણ આ મહાદેવ વાળો પેલો ગોબો ઉપાડ લો જો તમે. ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું, આવે છે ને રજૂ થાય છે ને કાંઈ નહીં, ડાયરેક્ટ વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને ભાઈ સૌરૂપાન સુંદરીઓ અને સીધું ભસ્માસુર સામું નાચવાનું શરૂ કર્યું. ધા દઈ તક દિન 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 ધા ધા દઈ તકડે દિન દિન તકડે દિન દિન. તો ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો, એ મીડિયો આમાં ધા દઈ. નાસ્તા નાસ્તા ભસ્માસુરે કીધું ક્યાં નહીં સો? વિષ્ણુ ભગવાન બોલ્યા આઈ નહીં સો. તા ભસ્માસુર બોલ્યો પણ ક્યારે મળ્યા નહીં તક, તમે ક્યારે આ બાજુ આવ્યા ન હોવ ને. ધા દઈ તકડે દિન દિન દિન. આનો જ પ્રસંગ છે. આ તો મારી ઢબથી કહું, એક એક શબ્દ મારો ખીચાનો નથી. એ શબ્દો એમાં છે એવા તો અહીંથી બોલી નો એકાય સાહેબ. શું વર્ણન કર્યું છે એમાં, કોક દી વાંચજો. શિંગાર રસ મૂક્યો છે એમાં. તેથી વિષ્ણુ કેવો લાગતો થયો અને ભોળાનાથની શું પરિસ્થિતિ થઈ ન બોલાય અહીંથી સાહેબ. આ જ પ્રસંગમાં લે હનુમાનનો જન્મ થયેલો. ભોળોનાથ ગોથું ખાઈ ગયો કે આ બાઈ કોણ છે? આ ભોળોનાથ સાહેબ લખ્યું નથી એમાં, પણ હું ચોક્કસ કહું કે એ ઘટના તો જ ઘટી હોય. આ વિચાર આવ્યો હોય તો કે આ ભસ્માસુર ન હોત તો આને હેમાળા ભેગી કરત. એવું વિષ્ણુ મોહિનીનું રૂપ ધારણ, અને એવું અને એમાં નારાયણ પોતે નાચતો હોય વિષ્ણુ જ્યારે, અને એમાં સાંભળી લો કે નૃત્યનો જન્મદાતા કોઈ હોય તો એ શંકર છે, નટરાજ. હવે એ જેને નૃત્યને પેદા કર્યું છે એની સામે કોઈ નૃત્ય ને એમાં નારાયણ પોતે નાચતો હોય, બરાબર માત્રામાં પગ પડતા હોય, ઓલો દાદ કેમ ન આપે? વડલા ઉપર શિવ મીડ્યો ત્રાંડવ કરો, ધા થઈ આખો વડલો ગમકારા લે. નીચે વિષ્ણુ ને ભસ્માસુર, વડલા ઉપર મહાદેવ ત્રિશુલ, હા નટરાજ બન્યો ઉપર. પછી વાળા ભસ્માસુરે આને પૂછ્યું, ધીરે ધીરે વિષ્ણુને થયું હવે આવ્યો આ કંટ્રોલમાં. ભગવાન વિષ્ણુએ ભસ્માસુરને કીધું કે પરણેલા શું કે કુવારા? બોલો કે પૂછાતું જ નથી ને, કુવારા હોય તો જ નાસ્તા હોય ને. ભગવાનને થયું કે હવે થોડુંક આગળ વધવા દે. ફરીવાર ભસ્માસુરને પૂછે છે કે તારે લગ્નની ઈચ્છા ખરી? પૂછાતું જ નથી ને, હાલ પાડવાની હોય ને, તમારી જેવું માણસ ક્યાંથી મળવાનું? અને ભગવાન વિષ્ણુને થયું કે હવે બરોબર હાથમાં આવ્યો છે. અને ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો જેમ હું નાચું એમ તું નાચ. બોલો કે નાશી બતાવો, બીજું કાંઈ નહીં.
બાકી કહેતા હોય તો ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં. બાકી જેમ જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા, એ વિશ્વ મોહિનીના મોહમાં આવી અને ભસ્માસુર એવી જ રીતે મળ્યો નાચવા. અને નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ જાય એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, સામે ભસ્માસુરે જાય એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો. અહીંયા ભસ્માસુર જેવો ભસ્મ છો તા તો ભોળોનાથ વળવાય પકડે હાડા હાથ વિષ્ણુનો બાવડું પકડીને કે ક્યાં નહીં સો બોલ્યો છે મહાદેવા. વિષ્ણુ કહે છે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. કપૂર ગૌરમ હે કપૂર જેવા ગૌર વર્ણ વાળા, કપૂર ગૌરમ કરુણા કરંતમ, તું કરુણા કરાવનારો છો, તું અમારી ઉપર કરુણા કરે. સંસાર સારમ સંસારના સારને તું તારનારો છો. ભુજગેન્દ્ર હારમ તારી ડોકમાં સર્પને ધારણ કરનારો છો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે, કાયમ મારા હૃદયમાં તું વસનારો છો. તોય ભોળાનાથને જે ટપો નથી પડતો, એને કે ઓહો મને પ્રેમ કરે છે, મને પ્રેમ કરે. ભવમ ભવાની સહિતમ નમામી, તારા ઘરમાં ભવાની જેવી બેઠી છે, મારી સામું જોશો. બોલો કે ભાઈ એ બધું ભૂલી જા. ભોળાનાથ એકચ્યુઅલી તારે શું કરવું હોય ક્યાં ને યાર. અને ત્યારે વિષ્ણુ કહે છે કે હે ત્રણ લોચન વાળા, ત્રિનેત્ર વાળો તું છો મહાદેવ, એકવાર આંખ વીચીને તો જો તારી હામો કોણ ઉભો છે. મહાદેવે જે આંખ વીચીને જોયું, આ તો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુત્રિકાષ્ટમ મંગલાય તનો હરવી સર્વ મંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી. આ તો તું નારાયણી વાળો છો. અને આંખ ખોલી તો આમાં વિષ્ણુ, પછી ભોળાનાથ ભોઠા બહુ પડ્યા. તું હું કે આવા નાવા કે વિષ્ણુ કે આવા નાવા ન કરો, ડોહી બે ની આંગળી નકુસામાંથી ઓલો સોયત્રા કાઢ નાખત બે ના. ઈ મહાદેવ ઈ આપણી પર કૃપા કરતો. એટલે એક છોકરાને પ્રશ્ન કર્યો સાહેબે કે બેટા તું ગણિતમાં બહુ હોશિયાર છો, તો તને એક દાખલો પૂછું કે તારા બાપુજી સાવડા સાહેબ પાસેથી 2 લાખ રૂપિયા લઈ આવે 2% વ્યાજે, અને 2 વર્ષ પછી તારા બાપુજી 2% વ્યાજ દર સાથે મુદલ રકમ ને વ્યાજના બધા ભેગા કરીને 2 વર્ષે તારા બાપુજી સાવડા સાહેબને કેટલા પરત કરે? ગણ નાખ દાખલો. તો છોકરો કે એમાં ગણવાનું શું હોય, મોઢે જ હોય ને. કે કેમ કેટલા આપે? એ કે નો આપે. કેમ છોકરા ગણિત નથી જાણતો? કે ગણિત તો જાણો પણ તમારા બાપા નથી જાણતા, એને લીધા એના દીધા જ નથી. ડોહા આ મંડળીઓના ભૂસ મારવાનું મુહૂર્ત જ મારા બાપાએ કરેલું. કહેવાનો અર્થ શાસ્ત્રને માણવા કરતા થોડુંક જાણી લઈએ. અને એવું જ્યારે અહીંયા શિવજીની અહીંયા આવી ઉપાસના ચાલે છે, મેં કીધું એમ કે આવો ભાવ અત્યારે તારે હું ઊભો થાવ છું, તું એ ઊભો થા, ભણજે. હા શું બનવું? ડોક્ટર કા પાયલોટ. તાળીઓથી બધાઓ. હા મને કોકે પૂછેલું, હું ભણતો તેથી નિશાળમાં ઊભા કરીને કે ને તારે શું બનવું? હા મને પૂછતા સાહેબ તારે શું બનવું? મેં કીધું માયો આ યાર. અને બન્યો. આને પાયલોટ બનશે. પાયલોટ બનવું કે ડોક્ટર? આમ જો આમ ડોક્ટર ઝાઝા થઈ ગયા, હવે પાયલોટ બની જાય તો આપણે ફરી તો રહી, પગાર સારો, આકાશમાં ઉડવા મળે. અને અમે એકવાર અમે ભરતભાઈ જો અહીં બેઠા, અમે ભાઈ કુલુ મનાલી પ્રોગ્રામમાં જઈએ. કુલુ હો, હું કીર્તિદાનભાઈ, સાંઈરામભાઈ, માનનીય મુરબ્બી ભરતભાઈ, અમરીશભાઈ ડેર, ખેતસીભાઈ, ચંદીગઢ અમે ઉતર્યા. ન્યાલી બીજું પ્લેન હતું કુલુનું, પણ વાતાવરણ ખરાબ એટલે એ જે જેટનું હતું એ રદ થયું અને અમારે પહોંચવું ફરજિયાત હતું. એટલે અમે 9 સીટનું ભાડે બાંધ્યું. તાળીયું પાડો. કલાકારો ડાયરા કરવા પ્લેન લઈને જાય સ્પેશિયલ. એટલે
હવે તમે નક્કી કરો કે તો અમારું પેમેન્ટ કેટલું હશે. જો પ્લેન ભાડે કરીએ તો એ પહોંચ થતું હોય એ આપણે એનું કાંઈ ગૌરવ નહીં, એટલે કાંઈ હોશિયારીની વાત નથી કરતો, પણ હું બન્યું ને એ મારે કહેવું જાય બેઠા જ છે. એટલે પછી અમે પ્લેન એટલે નાના પ્લેનમાં, ભરતભાઈ મોટા પ્લેનમાં ખૂબ બેઠા, પણ આ નાના પ્લેનમાં પહેલી વાર તે દી, અને એ તો બતકડો ઇનોવા જવડું હાવ આવજો બેની આવજો કાગળ આમ જ લાગે આપણને. તે એ અમે જાતા હતા, તમે સાંભળજો. એટલે વાતાવરણ તો ખરાબ હતું, જે મોટી ફ્લાઇટ રદ થઈ હોય તો નાનું પ્લેન, પણ એનો પાયલોટે એમ કીધું કે એ દૂસરા રૂટ है मेरे पास અને वहाँ से मैं तुमको पहुंचा दूंगा. મેં કીધું ક્યાં? આ સંતોની સાક્ષી છે ને ભરતભાઈ સાક્ષી છે. મને ભાઈ કોઈ દી ડર ન લાગે, ગમે એવું થાય ને. એટલે આ ઉતાવળમાં ઉતાવળ એને એમ કે પાયલોટની એ તો બધું કાંઈ કેબિન અલગ ન હોય, બધું આ આપણે ઇનોવાની ઘોડે બધું ડ્રાઈવર ને બધું પાયલોટ બધું ભેગું. હો બહુ મજા આવે. એટલે એ પાયલોટની વાહે બેસી જાય, કારણ કે ત્યાં મોટા કાચ હોય, અંદર યંત્રો ને બધું જોવા મળે ને. એટલે આ ને સાંઈરામભાઈ પહેલી સીટમાં પાયલોટની વાહે ખોડાણા. હું છેલ્લી સીટે રહ્યો, મને ખબર હતી હું થાય એ મને ખબર છે, કારણ કે હું ઘણી વાર સાહેબ સુરતથી પ્રોગ્રામ કરવા જામનગર નહોતું પગતું, રાતે 9 વાગે ઉતાર્યું પ્લેન લઈને સુરતથી આવ્યો હું કરવું યાર. પણ ભાઈબંધો પાસે છે એટલી આ ખર્ચા થાય, બાકી આ ધંધા ન થાય. મિત્રો એવા બેઠા છે કે રાતે 1 વાગે જરૂર પડી તો હેલિકોપ્ટર લાઇટવાળું ઉતારે ખરા. માયા યારે પૈસા નથી બનાવ્યા, મિત્રો બહુ બનાવ્યા છે સાહેબ, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. એટલે પ્લેન ઉપડ્યું ભાઈ, અને ભાઈ ઉપડ્યું એટલે ઉપડ્યો વાદળ, અને ત્યાં છે કુલુ મનાલી છે, 2 ડુંગરના ગાળામાં નીકળે એમ થાય કે એ હામાં પહાડમાં ગયો તો ચૂમદીને પાછું ઉપાડે, પણ આમ આ બધાને પરસેવા જાય. તો મેં વડીલને પૂછ્યું કેમ ભાઈ પરસેવો? મને કે હોપારીનું બી આવી ગયું એવું લાગે. હોપારીના બીમાં એટલા બધા પરસેવા ન હોય, ખોલાવી નાખો. પછી તો મેં કીધું કે હવે હજી પાયલોટને પૂછ્યું કે હજી કેટલું? મને કે આવી રીતે હજી 45 મિનિટ ખરી. હું કહું સરસ, પણ એમાં શું બીવું? કઈ રસ્તો તો છે ને, એમ તો નહીં જ કહેવાય ઊભું રાખી ઉતરી જવું એમ થાય. આ દુઃખ આપણે જ ઊભા કરી છે. આપણે કોઈ દીકરાને હમ દીધા થાય કે તમે અહીંયા કુલું જાઓ ને પ્લેન ભાડે કરો ને, આપણે ઘોડું ઝાડ કરી છે. એટલે પછી મેં રસ્તે વાત કરી સાલું પ્લેને. હું કહું ઘડીક વાતું કરાવું ને તો પલો કપાઈ જાય ને આવડાને ખોટા હોપારીના બી નો આવે એમ. આ રાજા ઘણા એકલા એકલા રામાપીના હેલા ગાતા, તમને એમ લાગે ભક્તિ ઉભરાઈ ગઈ હોય? બી તો હોય એકલો એકલો. રાજા પાણી વાળતો હેલો માલો હાબળો દે નણુ દે બી બેડો. ભક્તિ નથી. અમુક ભક્તિ હલવાના પછી થાય. ગાંધીગીરમાં ભૂલો રાતનો પડ્યો ને મેઘલી મંડાવીને હાવજ જય હનુમાન જ્ઞાન ગુણ એ કઈ ભક્તિ નથી ઉપડી. એટલે મેં એમ કીધું, આપણે પ્લેનમાં બીવાય નહીં, આપણે સકરડામાં બેહતા બીવાય. જો સકરડામાં આપણે બેઠા હોય, રિક્ષા સકરડો ઊંધો પડે અને એમાં આપણે ગુજરી જાય તો આપણી પ્રજાને ખરખરો કરે લાયક ન આવે. હવે આપણે સકરડામાં ગુજરી જાય ને પછી હારા માણસો બધા ખરખરે આવે, શું થયું પપ્પાને? છકલ્લો ઊંઝો ભોઠા પડે કે હારા અવડા મોટા કલાકારને લોભીના પેટના જે સકરડામાં રખડતા હતા, માણસ ટીકા કરે. અને ઉભા રહ્યો, સકરડામાં મરી તો વીમો કેટલો મળે? 50,000 રૂપિયા. બસમાં મરો તો 2 લાખ, ટ્રેનમાં મરો તો 5 લાખ, પણ પ્લેનમાં મરો ને તો સીધા 5 કરોડ મળે. આપણે મરી જાય પણ છોકરાનો તો ગોબો ઉપડી જાય. અને બીજી વાત કે સકરડો ઊંધો પડે તો વધીને આપણું સ્થાનિક છાપું નોંધ લે કે છકડો ઊંધો પડતા 5 જણાને ઘાયલ થયા છે, પણ કે આજ તકમાં ન આવે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ન આવે. બરાબર? મેં કીધું આ પ્લેન, હું તો ભગવાનને એમ જ કહું કે આમાં પહાડમાં જવું જોઈએ. ઇન્ટરનેશનલ ન્યૂઝ બને, તમામ ચેનલમાં આવે. गुजरात के नामी कलाकार जा रहे थे कुल्लू मनाली डायरा करने के लिए, रास्ते में पायलट ने काबू घुमाया, कैसे टकराया प्लेन पहाड़ से, देखेंगे शाम को 7 बजे. तब બધા 7 વાગ્યા સુધી બે હું છું છે મારા દીકરા જાઓ તા તો 7 વાગ્યા પાછો આવે. ऐसे काबू घुमाया, इस तरह से टकराया, प्लेन टूट पड़ा,
सभी कलाकार सही सलामत सब मिल गए हैं, लेकिन माया आयर का अभी तक कोई पता नहीं है। माया आयर ઝાડવા માથે બેઠો હતો તમને। હું ટૂંકું એ કહેવા માંગુ છું, તમારા ન્યૂઝ બનવા જોઈએ। યુવાની વહી ન જાય પહેલા જે આપણી પાસે પાવર જે છે, તમારી પાસે એમ કહો કે રોલ્સ રોય ગાડી હોય પણ એની અંદર 15,000 ની બેટરી ન હોય તો क्या 3 करोड़ ની ગાડી, क्या एक નાની બેટરી સેલ્ફ મારવા માટે, લાઈટ કરવા માટે ઈ બેટરી ન હોય તો, અથવા તો હવા ન હોય તો, ભલે રોલ્સ રોય ગાડી હોય પણ એને એક ટાયરમાં હવા ન હોય તો, એમ હવા તમારી પોતાની હોવી જોઈએ અને પાવર તમારી સદગુરુનો, તમારા ઈષ્ટદેવનો અને તમારી કુળદેવીનો પાવર તમારો પોતાનો હોવો જોઈએ, તો જ તમે સમાજમાં પ્રકાશ પાડી શકો, એમણામ ન પાડી શકો તમે। ઓલા ફૂટબોલના દડાએ ફરિયાદ કરી, એ કે દુકાનમાં બેઠો હતો શાંતિ, એવો શો કેસમાં હતો અને જેવો મેદાનમાં આવ્યા હતા માણા બધા એકલા પાટું જ મારે છે, આ ગ્રાઉન્ડમાં લે ઓલા ગ્રાઉન્ડમાં। ત્યારે કોકે જવાબ દીધો કે દુકાનમાં પડ્યો ને તેથી હવા વગી ન હતો, ત્યારે કોકે ફૂકું માર્યું ને એમાં તારા બાપ તું ઠેબે ઠડાય, આ તારી હવા નથી, કોકે ફૂકું માર્યું, કોકની ફૂંક કાંઈ નહીં કરી શકે, તમારા કુળદેવીની ફૂંક લાગી જાય, તમારા ગુરુની સદગુરુની કાનમાં ફૂંક આ ફૂંકો કામ મારે છે, એ પાવર આપે છે, ફૂંક સદગુરુ કાન ફૂંકે છે, એ પાવર આપે છે। અને એ પાવર માટે ભગવાન ફૂલનાથને પ્રાર્થના કરી, હે મારા બાપ તું અમને આવો પાવર અને પ્રેમ આપજે, અડધો રોટલો આપજે, અમારે પૈસા નથી જોતા, અડધો રોટલો હશે તો અમે થોડો થોડો ખાઈને હોઈ જાઉં, પણ મારા બાપ અમે એકા બીજી વગર જીવી નહીં શકીએ, તું અમને ભેગા રહેવાનો પ્રેમ આપજે, અમને એકતા આપજે, અમને સદગુણ આપજે, અને આવા તારા કામ કરવાની અને તારા કાર્યમાં આવવાની અમને તેવડ આપજે। એવી જ આ પૂનમને દિવસે હું ભગવાન ફૂલનાથ મહાદેવ અને હનુમાનજી મહારાજના અને સદગુરુના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું। ફરીવાર તમે પાછો મને એક્ઝેક્ટ 1.5 કલાક નહીં, 1.5-2 કલાક 3 વાગ્યા રોયા પછી કહેવાય સાળ ક્યાં હવે પૂરું કરી માયા આવી હવે પૂરું કરી, તો ફરીવાર પણ એવો જ મને ખબર નથી, તમને નથી ખબર, ઘડિયાળમાં જુઓ ત્યારે જ ખબર પડે, એકચ્યુઅલી આને જ પ્રોગ્રામ કહેવામાં આવે છે। અને તમે આમ હકીકત આમાં એમ જ થાય બોલ્યા જ કરીએ, પણ સવારમાં 9 વાગ્યા ત્યાં પોગવું છે પાછું। આજે સવારમાં કવિ કાક બાપુના નામનો જે દ્વાર બને છે એનું ખાતમુહૂર્ત છે પૂજ્ય મોરારી બાપુના હસ્તે, એટલે બહુ સારા કાર્યો ટૂંકમાં સમાજમાં થઈ રહ્યા છે। ફરીવાર આપે મને શાંતિથી સાંભળો તે બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર। બોલીએ ફૂલનાથ મહાદેવ કી વાહ, મારો બાપ વાહ, ધન્યવાદ। આદેશ બાપુ, આદેશ 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 આદેશ। વાહ હિતા દાદા વાહ, અમારે હિતા દાદા ઠેઠ વડોદરાથી આવ્યા છે સાઈન પ્રોગ્રામ સાંભળવા, વાહ। મારી પાસે કાંઈ નહોતું ને એની નહોતું ને આખી રાત બસ સ્ટેન્ડે બેસીને રાખ્યું કાઢતા।